સુરત જિલ્લાના બારડોલી ભંડારી સમાજની વાડીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અને હરિ સમાજના કાર્યકર્તાઓ જેવા કે પ્રમુખ જગદીશભાઈ ભંડારી, પ્રકાશભાઈ ભંડારી, રાજેશભાઈ ભંડારી, પંકજભાઈ ભંડારી તથા યુવા ભંડારી સમાજના લોકો તથા મેડિકલ ઓફિસર ડોક્ટર અમૃતાબેન અને સરદાર હોસ્પિટલને ડોક્ટરો તથા નિષ્ણાંતો દ્વારા તથા શહેરી આરોગ્ય કેન્દ્ર બારડોલી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 9 કલાકથી સાંજે 5 કલાક સુધી રાખવામાં આવે, જેમાં નગરજનો તથા આજુબાજુના લોકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને લોહીનું ડોનેટ પણ કરવામાં આવ્યું હતું, જેમાં 25 થી 20 બોટલ યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું અને લોકોએ સારી રીતે મેડિકલ કેમ્પનો પણ લાભ લીધો હતો અને સગર્ભા સ્ત્રીઓને વિનામૂલ્યે સોનોગ્રાફી કરવામાં આવી હતી। આજે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બારડોલી દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન સંદર્ભે તથા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના સંદર્ભમાં સરદાર હોસ્પિટલ બારડોલીના સહયોગથી આજે એક બ્લડ કેમ્પ અને મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવ્યો છે, જેમાં અત્યાર સુધી 15 બોટલ થઈ છે અને લગભગ અંદાજે 25 થી 30 એવું કે છે એટલી બોટલ થઈ જશે। પણ આ એક સરસ ઉમદા કાર્ય છે, જે એક માનવ પરોપકાર નું એક સૌ બધાથી મોટું ઉત્તમ કાર્ય ગણાય, જેમાં માણસ પેશન્ટનો જીવ બચાવી શકાય, એક સરસ કાર્ય છે અને ભવિષ્યમાં પણ એવા કાર્ય કરતા રહે અને આ જન કલ્યાણ અને માનવ જાતિની સેવા કરતા રહે એવી મારી શુભ પ્રાર્થના।